રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તમારા માટે આજે હું લઈને આવી ગયો છું વિજ્ઞાનની જે ટેસ્ટ ગઈકાલે લીધી છે ને એનું સંપૂર્ણ રીતે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. જે લોકો નવા હોય એને ખબર ન હોય એને કહી દઉં છું કે આપણે ટેલિગ્રામની અંદર આ ટેસ્ટ મૂકેલી છે. તમે નવા હોય ને આ ટેસ્ટ જોઈતી હોય તો તમે ટેલિગ્રામની લિંક નીચે છે એ મેળવી લેજો. બરાબર. અને તમે પણ સોલ્વ કરજો. આવી ટેસ્ટ આપણે વારંવાર મૂકવાનો પ્રયત્ન કરશું અને બધા સુધી પહોંચાડીશું. બરાબર. બીજા એક ખુશ ખબર આપી દો નાનકડા એવા કે આપણે સરસ મજાનું મટીરિયલ જે છે તૈયાર થઈ ગયું છે. એમાં એવું કહેવાય કે રિઝનિંગનું બાકી હતું તો રિઝનિંગના મેં લગભગ 200, 250, 300 જેટલા પ્રશ્નો જે છે સ્પેશિયલ પ્રેક્ટિસ સેટ બનાવી નાખ્યો છે. જે લોકો ખરીદવા માગતા હોય ને માત્ર 50 રૂપિયામાં આપણે ભાવ રાખ્યો છે કે બધા પ્રેક્ટિસ કરી શકે. એટલે રિઝનિંગનું મટીરિયલ જે છે જેને જોઈતું હોય, પ્રશ્ન છે નીચે જવાબ છે, સમજૂતી નથી, તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. સોલ્વ કરતાં શીખવાનું છે એવું મટીરિયલ બનાવ્યું છે. જોઈતું હોય તો અત્યારે મારો નંબર આવી ગયો છે, આપ મને વોટ્સઅપ કરજો, હું તમને આપું. એના સિવાય વિજ્ઞાનનું તો છે જ ઓલરેડી, ગણિતનું બી છે, જૂના પેપર જોઈતા હોય પણ એ પણ છે. ઓકે, તો જ્યાં તો સમય ન બગાડીએ, સીધી ટેસ્ટ જે છે એને શરૂ કરી દઈએ સમજવાની, જેથી કરીને તમે જોજો અને બધા કોમેન્ટ કરીને કહેજો કેટલા પ્રશ્ન આવ્યા, ટેસ્ટ કેવી લાગી. બરાબર. જેથી કરીને મને ખબર પડે. બધા વિડીયો લાઈક કરજો. બહુ બધી મહેનત કરીને તમારા માટે ટેસ્ટ બનાવી રહ્યા છીએ. ચાલો તો પહેલા પ્રશ્નથી શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન્સ જે આપણે પૂછવામાં આવ્યો હતો ત્યાંથી વાંચીએ છીએ અને તમારી પાસે ટેસ્ટ ઓલરેડી છે જ એટલે હું ફોટો નહીં બતાવું, સીધો પ્રશ્ન વાંચીશ, એનો જવાબ સમજાવીશ. ઓકે. પ્રથમ પ્રશ્ન હતો કે એસિડ અને બેઝ વચ્ચેની અભિક્રિયાના ઉત્પાદન શું છે? આ જ સેમ પ્રશ્ન આ રીતે જ પૂછાયેલો છે એટલે મેં એમાં કાંઈ ચેન્જીસ નથી કર્યો. બેઠી લેંગ્વેજ વાપરી છે એટલે તમને રિયલ ક્વેશ્ચન્સનો અનુભવ જોવા મળે. ઓકે. તો ઓપ્શન હતા માત્ર મીઠું, બીજું ઓપ્શન હતું મીઠું અને પાણી બંને, ત્રીજું ઓપ્શન માત્ર પાણી અને ચોથું ઓપ્શન હતું મીઠું અને હાઇડ્રોજન વાયુ બંને. ઓકે. તો એસિડ અને બેઝ જ્યારે અભિક્રિયા કરે ત્યારે મીઠું અને પાણી બંને બને છે એટલે રાઈટ આન્સર ઓપ્શન નંબર 2 છે. બરાબર. એનું એક એક્ઝામ્પલ જે છે એ પણ મેં અહીંયા લખ્યું છે, આ NaOH બરાબર વત્તા HCl. એટલે આપણે શું કીધું તો કે એસિડ અને બેઝ, આ એસિડ છે અને બેઝ છે એ બંને જ્યારે ભેગા થઈ અભિક્રિયા કરે છે બરાબર તો NaCl એટલે કે ક્ષાર બન્યું. બરાબર. સોડિયમ ક્લોરાઇડ અને પાણી જે છે એ છૂટું પડ્યું. તો એસિડ બેઝની પ્રક્રિયા થતાં શું બને છે તો કે ભાઈ ક્ષાર એટલે કે મીઠું વત્તા પાણી, આ બે વસ્તુ જે છે એની અભિક્રિયાથી બને છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ પ્રશ્ન જે છે આપણને ઘણીવાર જોવા મળ્યો છે અને આશા રાખું છું કે હજી પણ તમને આવે તો તમે કરીને આવજો. બીજો પ્રશ્ન જોઈએ તો કે નિવસન તંત્રક્રિય નો કયો જૈવિક ઘટક સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે? ઓપ્શન હતા પ્રાથમિક ઉપભોગતા, ઉત્પાદકો, તૃતીય ઉપભોગતા અને ગૌણ ઉપભોગતા. આનો સાચો જવાબ હતો તૃતીય ઉપભોગતા. આ જે છે ને આખો આપણો પોષક કડી આવે છે, ચેપ્ટર આવે છે સાયન્સની અંદર. બરાબર. એની અંદર આખું આ નિવસન તંત્ર જે ચેપ્ટર છે, એક પોઈન્ટ છે, એમાંથી આ પ્રશ્ન પૂછાયો છે. જેને સમજાવવા માટે મેં અહીંયા એક થોડોક એક કોલમ જેવું બનાવ્યું છે. જરૂર લાગશે ત્યાં હું ઝૂમ કરી દઈશ એટલે ટેન્શન ન લેતા. બરાબર. હવે જુઓ, આ જે આખો એક મેં તમને પિરામિડ જેવું બનાવ્યું છે, એમાં જે પાયો છે ને બરાબર એને ઉત્પાદકો બરાબર અથવા તો સ્વયં રીતે જે પોતાનું પોષણ કરે ને એવા લોકો હોય. બરાબર. અને એના પોષકના સ્તર છે, એમાં પહેલું સ્તર જે છે ઉત્પાદકોનું હોય, બીજું સ્તર જે છે શાકાહારીનું હોય, ત્રીજું સ્તર જે છે નાના માંસાહારીનું હોય અને ચોથું સ્તર જે છે મોટા માંસાહારીનું હોય. અને એ અહીંયાથી જો એનું તમને પૂછવામાં આવે કે ભાઈ ઉપભોગતા કયા, તો પ્રથમ ઉપભોગતા, હવે આ થોડુંક સમજાવું. બરાબર. આ ઉત્પાદકો કે સ્વયં પોષક માટેના જે છે ને એ શું હોય તો કે ભાઈ સોલારની એનર્જી, સૂર્યપ્રકાશમાંથી લઈને પોતે પોતાની રીતે જ ઉગી નીકળે અથવા તો એ પોતે પોતાનું જીવન ઉછેરી નાખે, એ બધાને ઉત્પાદકો કહેવાય. બરાબર છે. અને સ્વયંપોષી એટલે કે જેમ કે નાના ખડ પોતે પોતાનું પોષણ પોતાની રીતે સૂર્યપ્રકાશની હાજરીમાંથી લઈ લે છે. બરાબર છે. અને એ પોષકનું સ્તર જે છે એ પહેલું કણા છે. બરાબર. હવે એનો ઉપયોગ કરે આ ઉત્પાદકો જે છે આ બન્યા, એનો જે ઉપયોગ કરે એ આપણે એમ જોઈએ સામાન્ય રીતે નાના જીવજંતુઓ છે કે જે કીટકો છે એ ખડમાં રહેતા હોય, ખડને ખાતા હોય, એટલે એની અંદર શું આવશે કે શાકાહારી બધા જીવ હોય. અને એ પ્રાથમિક બરાબર છે આ જે છે એ બધા કેવા કહેવાશે? પ્રાથમિક ઉત્પાદકો કહેવાશે, ઓલા ઉપભોગતા કહેવાશે. બરાબર. આ પ્રાથમિક ઉપભોગતા. આ દ્વિતીય આ જે શાકાહારી છે એનો
આહાર લઈ અને નાના નાના માંસાહારીઓ જે છે એ આવશે દ્વિતીય ઉપભોક્તામાં, બરાબર છે. હવે એ બધા નાના નાના જીવ જે છે એની અંદર તમે કેવાનો સમાવેશ કરી શકો છો કે જે બકરી છે અથવા તો ઢોર છે, એ બધા જે છે એ નાના માંસાહારી, બરાબર છે. એ જે છે એ આની સાથે બીજા એવા માંસ ખાતા હોય એવા પણ આવે, પણ એ બધાને ખાઈ જાય એવો જે માંસાહારી હોય, મોટા માંસાહારી પ્રાણીઓ, એના તૃતીય ઉપભોક્તા જે બોલવામાં આવે છે. અને આપણને પ્રશ્નની અંદર એવું પૂછ્યું હતું કે મોટી સંખ્યામાં હાજર એવા જીવો કયા, તો એ તૃતીય ઉપભોક્તા જે જીવો છે એ બધાય જે છે સૌથી મોટી સંખ્યામાં હાજર હોય છે. થોડુંક બોલવામાં આડાહવળું થયું હશે મારાથી, એના માટે ક્ષમા માગું છું, પણ હું જે સમજાવવા માંગતો હતો એ કદાચ આપ સમજી ગયા હશો, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, જો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ ચંદ્રના ગુરુત્વ પ્રવેગનો 6 ગણો હોય તો નીચેમાંથી કયું વિધાન સાચું છે, બરાબર. હવે આના જે ઓપ્શનો હતા એમાં જે ચોથા નંબરનું ઓપ્શન જે છે એનો સાચો આન્સર છે કે આપેલા પદાર્થનું વજન ચંદ્ર પરના તેના વજનની તુલનામાં પૃથ્વી પર 6 ગણું વધુ હોય, બરાબર. બાકીના ઉપરના ઓપ્શનો છે એને વાંચતા નથી, એ બધા જે છે એ ખોટા છે. એના પછી 4 નંબરનો પ્રશ્ન જે છે એને આપણે જોઈએ તો કે 4 નંબરનો જે ક્વેશ્ચન છે એ એવું કહે છે કે વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રની પેટર્ન જે છે એ કોના દ્વારા નિર્ધારિત થાય છે. ઓકે, હવે જો પૂછ્યું એક વાહક વસ્તુ છે એટલે કે જેની અંદરથી આપણે એમ કે કરંટ પસાર થઈ શકે છે એવું છે, બરાબર. વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્ર, એનું જે ચુંબકત્વ ઊભું થાય એનું એક ક્ષેત્ર બને, બરાબર, એ નીચેનામાંથી કોના ઉપર આધાર રાખે છે, તો એનું રાઈટ આન્સર જે છે એ ઓપ્શન પહેલું બને છે કે વાહકનો આકાર. કારણ કે વાહકનો આકાર એટલા માટે હોય કે જ્યારે એનું આડછેદ જે છે એને અંદરથી આપણે કાપા, બહુ મોટી એવી થિયરી છે, બરાબર છે. એના આધારે એનો આકાર જે છે આડછેદમાંથી કેટલો ક્યારેક ક્રોસ સેક્શનલ એરિયા તરીકે એને બોલવામાં આવે છે, અને એના આધારે ચુંબકીય ક્ષેત્રની આખી પેટર્ન રચાતી હોય છે, બરાબર. એટલે સાચો આન્સર થશે ઓપ્શન એ ના. અને બીજા જે ઓપ્શન છે વાહકની સામગ્રી એ નહીં આવે, વાહકનો રંગ નહીં આવે, અને વિદ્યુત પ્રવાહ દિશા આ આવશે નહીં. ત્યારબાદ પ્રશ્ન છે 5મો, જ્યારે એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા આંતરગોળ અરીસા સામે રાખવામાં આવે છે તો અરીસાની સામે 20 સેન્ટીમીટરના અંતરે વાસ્તવિક પ્રતિબિંબ બને છે, તો અહીં વસ્તુનું અંતર જે છે એ શું હોય છે, બરાબર. જો આ પ્રશ્ન છે ને, જો તમને થોડીક થિયરી આવડતી હોય ને તો તમારે ગણવાનો જરૂર જ નથી, કારણ કે એક રૂલ્સ છે, નાનકડી થિયરી છે કે કેન્દ્ર લંબાઈ છે ને, ફોકલ લેન્થ જે છે ને, બરાબર છે, એ હંમેશા રેડિયસથી અડધી હોય, બરાબર છે. રેડિયસ એટલે કે એના મુખ્ય કેન્દ્રથી અડધી હોય, આટલી ખબર હોય તો તમે આ થિયરી જે છે ને એનો ઉપયોગ ન કરીને જવાબ આપી શકો. એનું કારણ છે કે જો કેન્દ્ર લંબાઈ અડધી હોય એટલે એની અંદર આપણને શું કીધું, કેન્દ્રની લંબાઈ 10 સેન્ટીમીટર આપ્યું છે, બરાબર. 10 સેન્ટીમીટર આપ્યું છે. કેટલું આપ્યું છે તો કે 10 સેન્ટીમીટર. એનો મતલબ કે આનું કેન્દ્ર આ જે છે, બરાબર છે, તો એનું જે મુખ્ય કેન્દ્ર છે ને એ કેટલું હોય, એ આનાથી ડબલ હોય, એટલે 20 થયું. કેટલું થયું તો કે 20. હવે જ્યારે તમે પ્રતિબિંબ પડે ને તો એનો એક રૂલ્સ છે, એક થિયરી છે કે જ્યારે કેન્દ્ર C ઉપર કોઈ વસ્તુ મૂકવામાં આવી હોય તો એ જેટલા અંતરે હોય ને, બરાબર છે, એટલા જ અંતરે એનું પ્રતિબિંબ પડે. એટલે આ ફોકલ લંબાઈ 10 છે તો કેન્દ્ર C છે એ 20 થયું, તો આનું અંતર છે ને એ 20 સેન્ટીમીટર જ પડ્યું છે. જો આપણને કહેવા માટે કે આપણને પ્રશ્નમાં આપ્યું જ છે 20 સેન્ટીમીટરના અંતરે પડે છે, એનો મતલબ કે આ C ઉપર મૂકવામાં આવ્યું છે, અને C શું છે તો કે આ કેન્દ્ર લંબાઈના ડબલ, એટલે કેન્દ્ર લંબાઈ જે છે એ 10 આપી છે તો 20 ઉપર જ મૂકવામાં, 20 સેન્ટીમીટરના અંતરે જ આ વસ્તુ જે છે એ મૂકવામાં આવી હોય. આવું ન આવડે તો તમે આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરી શકો, 1/v વત્તા 1/u બરાબર 1/f. f જે બતાવે છે કેન્દ્ર લંબાઈ, u જે છે વસ્તુનું અંતર બતાવે છે, અને પ્રતિબિંબનું અંતર જે છે એ 1/v તરીકે બતાવે છે. અને આ સૂત્રનો ઉપયોગ કરી અને જો તમે દાખલો ગણશો તો પણ તમને આન્સર જે છે એ 20 આવશે. હવે -20 મેં આન્સર કર્યો છે, એ શું કામે કે ભાઈ અંતરગોળ અરીસા જે છે એના અંદર તમને આમાં કીધું કે ભાઈ પ્રતિબિંબ જે છે વાસ્તવિક પડે છે, એટલે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, બરાબર. ઉલટું હોય એટલે એને માઇનસમાં આપવામાં આવે, અને અંતરગોળ અરીસો છે એમાં પ્રતિબિંબ આ સાઈડ પડે, કારણ કે C જે હોય એ અહીંયા હતું, બરાબર છે, એટલા માટે. આશા રાખું છું કે હું જેટલી કોશિશ કરું છું સમજાવવાની આપ સમજતા હશો, બરાબર. ત્યારબાદ પ્રશ્ન આવ્યો
કે અરીસા દ્વારા બનતા પ્રતિબિંબમાં કઈ ઘટના સામેલ હોય છે? 6 નંબરનો પ્રશ્ન છે. તો અરીસા દ્વારા જે આપણે અરીસામાં જોઈએ ને આપણું પ્રતિબિંબ મોઢું દેખાય, બરાબર છે, એ દેખાતું હોય છે. તો આની અંદર 3-4 વસ્તુ હોય, બરાબર છે. કેવા છે? તો ઓપ્શન જ આપ્યા છે. વક્રીભવન આપ્યું છે, વિવર્તન આપ્યું છે, બરાબર છે, પરાવર્તન આપ્યું છે. તો અરીસામાં જોઈએ ને એ જે દેખાય ને એ આપણી જ પ્રતિબિંબ જે છે ને પરાવર્તન થઈને આવે, એટલે એને શું કહેવામાં આવે? તો કે પરાવર્તિત, બરાબર. એટલે પરાવર્તન થયું એટલે ઓપ્શન 1 જે છે એનું સાચું છે. બીજું લખ્યું છે વિવર્તન, ઓપ્શન 2 મેં આપ્યું છે વિવર્તન. વિવર્તન જે છે ને એ શું છે? બરાબર, કાઉન્સમાં આપ્યું છે મેં ડિફ્રેક્શન. હવે વિવર્તન કોને કહેવાય? તો તમે ક્યારેક ચાંદાને કે સૂર્યને જોશો ને તો એને ગોળ ફરતે તમને એક આમ વલય જેવું, રિંગ જેવું દેખાશે, બરાબર છે. આપણે રોગ નીકળ્યો હતો ને કોરોના, તો એ જો કોરોનાની રિંગ દેખાય સૂર્યને ફરતે, ચાંદાને ફરતે તમને એક આમ વ્હાઇટ કલરની રિંગ દેખાતી હોય ને, બરાબર, એને વિવર્તન કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું ઓપ્શન છે વક્રીભવન. તો વક્રીભવન જે છે ને એનો મતલબ શું? કોઈ વસ્તુ સીધી રેખામાં જાય છે પણ ક્યાંક એ ટકરાય અને એ ત્રાસી દેખાય, એટલે વક્રીભવન કહેવામાં આવે છે. જેમ કે આપણે ઓપ્શનમાં લઈએ કે તારાઓનું ટમટમવું. આપણે બધાને એવું થતું હોય કે સામે દેખાય છે તારો ચમકે છે, તો ખરેખર તારો ત્યાં હોતો નથી. એના જે પ્રકાશના કિરણો આપણી સુધી આવે એના પહેલાં એ ત્યાંથી વળ્યા હોય, વક્ર થયા હોય, અને આપણને ખરી જગ્યાએ જે તારો ચમકતો દેખાતો હોય ને, ખરેખર તમે ત્યાં જાઓ ને તો ત્યાં તારો હોતો નથી. એ ત્યાંથી અલગ જ દિશામાં, અલગ જગ્યાએ હોય, અને વક્રીભવન કહેવાય. એનું જ બીજું એક એક્ઝામ્પલ છે કે ભાઈ આપણો જે સૂર્યોદય ઉગે છે, બરાબર છે, અને સૂર્ય આથમે છે, એના સમયમાં જે ડિફરન્સ જોવા મળે છે એ પણ કોના કારણે જોવા મળે છે? તો કે વક્રીભવનના કારણે. 7મો પ્રશ્ન છે જળવાહક પેશી ઝાયલમનું કાર્ય શું? 2-3 દિવસ પહેલાં જ મેં એક પેપર લીધું હતું ત્યારે તમને આના વિશે સમજાવ્યું હતું, બરાબર, કે પાણી અને ખનિજોનું વહન કરવાનું કાર્ય જે છે જળવાહક પેશીનું હોય છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ 8મો. નીચે પૈકી ક્યુ એક એમલ્સન અથવા ઇમલ્સન બોલે છે પ્રવાહીનું ઉદાહરણ છે? બરાબર. તો આ જે આપણે છે ને મિશ્રણોનું એક ચેપ્ટર આવે છે, બરાબર છે, એમાં સમાંગ મિશ્રણ, અસમાંગ મિશ્રણ, બરાબર છે, આવું એક આખું ચેપ્ટર છે. ને એ ચેપ્ટરની અંદર તમને એક આખો કોઠો આપેલો છે ને એમાંથી રેગ્યુલર દર પરીક્ષામાં 1 કે 2 પ્રશ્ન આ લોકો કાઢે છે, જેની અંદર કલીલ ઇફેક્ટ જોવામાં આવે છે, ટિન્ડલ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ બધા જે છે એ ચેપ્ટરના ભાગ છે. એમાંથી હવે આ જે પૂછવામાં આવ્યું, બરાબર, ઇમલ્સન પ્રવાહી જે છે એ શું છે? તો કે ઇમલ્સન પ્રવાહી જે છે ને એક કલીલનો ભાગ છે, બરાબર છે, એનો એક પ્રકાર છે. તો કલીલ એટલે શું? તો કલીલ એટલે એ જે છે ને મિશ્રણ 2 પ્રકારના હોય, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણ એટલે કે તમને આમ જોતા એવું લાગે કે બે એકમેક છે પણ ખરેખર એક ન હોય. અને વિષમાંગ મિશ્રણને દૂર કરવા માટે સેન્ટ્રીફ્યુગલ નામની પદ્ધતિ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી આ રહેલા મિશ્રણોને દૂર કરવામાં આવે છે, બરાબર. એટલે આ જે પ્રશ્ન છે એ કલીલના પ્રકારનો છે અને એમાં પૂછ્યું છે ઇમલ્સન. તો ઇમલ્સન જે છે ને એના ઇમલ્સનમાં હોય શું કે પ્રવાહી અને પ્રવાહી મિક્સ થઈ ગયા હોય, બરાબર છે, અને જે વસ્તુ બનાવે, જે મિશ્રણ બનાવે એને ઇમલ્સન કહેવાય. અને પાયસ એ બોલે છે. એનું એક એક્ઝામ્પલ જે છે દૂધ છે, બહુ વાર પૂછાયેલું દૂધ. બીજું એક્ઝામ્પલ જે છે આના અંદર આપ્યું છે ફેસ ક્રીમ, બરાબર છે. તો ફેસ ક્રીમ જે છે એના અંદર પણ શું હોય તો કે 2 પ્રકારના લિક્વિડ ભેગા થયેલા હોય અને જે મિશ્રણ બન્યું હોય છે. બાકીના જે ઓપ્શન છે ફીણ, રબર અને સ્પોન્જ, બરાબર છે. તો એ બધાની અંદર શું હોય, વાયુ જે છે એ ઘનમાં ભળે. સ્પોન્જ એટલે સાદી ભાષામાં આપણે ડાઘ્યો, આમ પકડીને દબાવીએ એટલે થઈ જાય, બરાબર છે. તો ડાઘ્યો છે એ ઘન છે અને એના અંદર હવા ભરાણી એટલે આપણે આમ કરતા હોઈએ, બરાબર છે. રબર છે એ આપણે લાંબુ ટૂંકું કરતા હોઈએ, એની અંદર કાણા છે, છિદ્ર છે, એટલે જ લાંબુ ટૂંકું થાય છે. આમ જોઈને એવું લાગે કે ભાઈ રબર છે એની અંદર આ ઓપ્શન હોઈ શકે, તો કે હા, રબર, ફીણ અને સ્પોન્જ એ ત્રણેય જે છે એ વાયુ વત્તા ઘન, બરાબર, એ બંનેનું મિશ્રણ છે. અને એના માટે આ લોકો પૂછવામાં આવે કે કયા પ્રકારનું એ કલીલ છે કે મિશ્રણ છે, તો એ ફીણ બોલવામાં આવે છે. અને આ પ્રશ્નમાં સાચો આન્સર હતો ફેસ ક્રીમ. 9મો પ્રશ્ન જોઈએ, કોઈ સજીવનું દરેક લક્ષણ નીચેના ક્યાંથી પ્રભાવિત થાય છે? બરાબર છે. કોઈ પણ સજીવ જે છે એના જે લક્ષણો હોય એના જીવનમાં, એના શરીરમાં આવેલા દરેક લક્ષણો, બરાબર છે, નીચે આપેલામાંથી કોના આધારે આખા નક્કી થાય એવું કહેવામાં આવે છે. તો એનું પહેલું ઓપ્શન જે છે એ સાચું છે કે માતાના ડીએનએ કરતાં પિતાના ડીએનએ દ્વારા વધુ, બરાબર છે. એટલે એના લક્ષણ જે છે ને માતા કરતાં પિતાના જે લક્ષણો છે એ વધારે એનામાં આવે છે, બરાબર. આનુવંશિકતાનું ચેપ્ટર છે એમાંથી આપણે આ પ્રશ્ન લીધેલો છે.
પ્રશ્ન નંબર 10 જોઈએ કે નીચેનામાંથી કયું ઉદાહરણ દર્શાવે છે કે પદાર્થના કણો તેમની વચ્ચે પૂરતી જગ્યા ધરાવે છે. હવે આ શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય ને એના જે કણો હોય ને એ આપણને જોતાં એવું લાગે કે બધા એકમેક થયેલા છે, પણ એની વચ્ચે જગ્યા હોય છે. બરાબર, એવું સાબિત કરવા માટે ધોરણ 9ની અંદર એક ચેપ્ટર આવે છે, એના અંદર આ પ્રયોગ કર્યો છે. એનો જે ઓપ્શન જે છે કે પોટેશિયમ પરમેનેગેટ પાણીમાં સમાન રૂપે વિતરિત થાય છે, 3જા નંબરનું એ સાચો આન્સર છે. એ કેવી રીતે? તો એ લોકો શું કર્યું કે ભાઈ 100 ml જેટલું આપણે એમ કે પાણી લીધું, એના અંદર પોટેશિયમ પરમેનેગેટ નાખવામાં આવ્યું. બરાબર છે, તો એ પાણી જે છે ને એનો કલર બદલી ગયો. બરાબર છે. હવે શું કરે છે કે એમાંથી થોડુંક પાણી એ મિશ્રણ થયેલું કાઢી અને પાછું સાદું પાણી નાખે, મિશ્રણ કરેલું પાણી કાઢીને પાછું સાદું પાણી નાખે. એક સમય આવતા આવતા ધીમે ધીમે એમ થાય કે એનો કલર વિયો ગયો. બરાબર છે, પણ એને સૂંઘો તો એની વાસ જે છે એ એમાં રહી જાય છે. અથવા તમે જ્યારે પાણીની અંદર એ પોટેશિયમ પરમેનેગેટ નાખ્યું તો એનો કલર જે છે એ તમામ જગ્યાએ ભળી ગયો. એનો મતલબ શું કે પાણીમાં ક્યાંક એવી જગ્યા હતી કે એ જગ્યા ઉપર પોટેશિયમ પરમેનેગેટ છે એ બેસી ગયું. બરાબર છે, એના હિસાબે એનો કલર અને પાણીનો કલર બે મિક્સ થઈ ગયો. એટલે આ ઓપ્શન જે છે એના માટે સાચો જવાબ બનશે. 11મો પ્રશ્ન જે છે એ જોઈએ મિત્રો કે એ કહેવા માંગે છે અયસ્કમાં રહેલી માટી અને રેતી જેવી મોટા પ્રમાણની અશુદ્ધિઓ માટે નીચેનામાંથી કયો શબ્દ જે છે એ વપરાય છે? એનો સાચો આન્સર છે ગાળ વાપર્યો છે શબ્દ મેં, ગાળ કે ગેગવે, આ 2-3 નામ છે. અને બીજો શબ્દ છે ગેંગ, કાઉન્સમાં લખ્યો છે. NCERTમાં 3 શબ્દો તમને જોવા મળશે. બરાબર, હવે સાદી ભાષામાં તમને ખબર આપણે કંઈક ખોદતા હોય કે કંઈક કામ કરતા હોય ત્યારે એમ કે ગાળ કાઢો, એટલે આવી રીતે આમ બધું આપણે કદડા જેવું કાઢતા હોઈએ. બરાબર છે, એટલે આણે એ જ કીધું કે ભાઈ રહેલી કાચી માટી અને રેતી, બરાબર છે, જેવો મોટા પ્રમાણની અશુદ્ધિઓ છે, એટલે એ બધી અશુદ્ધિ ખરાબી છે ને આપણે કે ગાળ કાઢ્યો, આ એને લગતો શબ્દ છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 12 નંબર કે નીચેનામાંથી કઈ પરમાણુવીય દળનો એકમની સંજ્ઞા છે? પરમાણુના દળ, બરાબર છે, એટલે આપણે વજન વાત કરીએ, સાદી ભાષામાં વજન. બરાબર છે, હવે એનું જે દળ છે ને આમ બોલચાલની ભાષામાં ગ્રામમાં આપણે કહેતા હોય કે આટલા ગ્રામ. બરાબર છે, NCERTની બુકમાં આમ જ લખ્યું છે કે આ સામાન્ય બોલચાલની ભાષામાં આપણે ગ્રામ શબ્દ વાપરતા હોય છે, પણ એનો કાયદેસરનો એકમ જે છે એ યુ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ કે ગતિના બીજા નિયમ અનુસાર વેગમાનના ફેરફારનો દર એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે જો ગતિના 3 નિયમ છે, બરાબર છે, એમાં ગતિના દરેક નિયમનું કંઈક ને કંઈક મહત્ત્વ છે. એટલે તમને 3 નિયમમાંથી એકાદો નિયમ જે છે એ તમને પૂછશે, એના આધારે કંઈક સાબિત થતું હોય તો એ પણ પરીક્ષામાં વારંવાર જોવા મળે છે. અહીંયા પૂછી લીધું ગતિના બીજા નિયમ અનુસાર વેગમાનના ફેરફારનો દર જે છે એ શું હોય? તો કે એ બળને બરાબર હોય છે. અને એવું પણ અહીંયાથી એક બીજો પ્રશ્ન આવશે કે ગતિનો બીજો નિયમ જે છે એ કોને વ્યાખ્યાયિત કરે છે? તો એ બળને. બરાબર, બળ એટલે કે ફોર્સ, આપણે સાદી ભાષામાં એમ કહીએ ને કે આને ફોર્સ કર્યો, અને ફોર્સ જે છે અહીંયાથી આ બીજા નિયમના આધારે જ એની આખી વ્યાખ્યા થાય અને એનું સૂત્ર બન્યું M × A. બરાબર છે, આ સૂત્ર પણ તમને આગળ જતા કામમાં આવી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ, કયા કોષના આકાર બદલતા રહે છે? બરાબર, કયા કોષના આકાર જે છે એ બદલતા રહે છે? તો કે ભાઈ ઓપ્શનની અંદર મેં આપ્યું છે કે ભાઈ અંડકોષ છે, અમીબા છે, અરેખિત એટલે સુવાળા સ્નાયુઓ છે ને, અને કહેતા કોષ. બરાબર છે, તો આમાં અમીબા જે છે શું છે? અમીબા જે છે એ કોષનો આકાર જે છે એ હંમેશા બદલતો હોય છે. બરાબર, ત્યારબાદ પ્રશ્ન જોઈએ 15 નંબરનો, એક બંધ પરિપથમાં, એટલે બંધ પરિપથ એટલે એક સર્કિટ છે, ક્લોઝ સર્કિટની વાત કરે છે. બંધ પરિપથમાં જો 50 સેકન્ડમાં 100 કુલમનો ચાર્જ વહે તો પરિપથ દ્વારા ખેંચવામાં આવેલ વિદ્યુત પ્રવાહ જે છે એ ખાલી જગ્યા હોય છે. બરાબર, હવે આનું એક સામાન્ય સૂત્ર છે કે ભાઈ જ્યારે આ રીતના તમને આપવામાં આવ્યું I બરાબર કરંટ, ઉપર આવશે કુલમ અને નીચે આવશે ટાઈમ. તો ભાઈ જ્યારે કોઈ સર્કિટ છે એની અંદર વહેતો પ્રવાહ જે છે એ કુલમમાં હોય, બરાબર, અને એને લીધેલો સમય જે છે એ તમને રેખ જોવા મળે ત્યારે તમારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ જે છે એને તમે શોધી શકતા હોય છે. તો અહીંયા આપણને આપેલું છે, બરાબર, કેટલું આપ્યું છે? તો કે ભાઈ કુલમની અંદર વાત કરીએ તો કે 100 કુલમ આપેલા છે. કેટલા આપ્યા છે? 100 જેટલા કુલમ. બરાબર, અને એના માટે સમય આપેલો છે 50 સેકન્ડ. એટલે 50થી તમે છેદ ઉડાડશો એટલે ડાયરેક્ટ તમારી પાસે 2 એમ્પિયર આન્સર મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 જોઈએ કે કાર્બન તેના તમામ અપર રૂપ સ્વરૂપમાં
ઓક્સિજનમાં બળવા પર ખાલી જગ્યા વિમુક્ત કરે છે. જો અહીંયા એક શબ્દ આવ્યો કે અપરરૂપ. અપરરૂપનો મતલબ શું કે ભાઈ એની અંદર મૂળ તત્વ કાર્બન છે પણ એના સ્વરૂપ અલગ અલગ છે, જેમ કે હીરો છે, ગ્રેફાઇટ છે, બરાબર છે. આ બધા જે છે એ કાર્બનના રૂપ જ છે પણ એના અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા છે. આવા હોય એને અપરરૂપ બોલવામાં આવે છે. અને એ જ્યારે ઓક્સિજનમાં બળે, ઓક્સિજનની હાજરીમાં બળે છે ત્યારે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ જે છે એને મુક્ત કરતા હોય છે. આગળ જોઈએ 17 નંબરનો પ્રશ્ન. હવે 17 નંબરનો પ્રશ્ન શું કહે છે તો કે ભાઈ પરાગનયન એ, બરાબર, ઉપર એ બધું સાચું વિધાન જે છે તમારે પસંદ કરવાનું છે. પેલું ઓપ્શન છે પરાગનયન એ ફૂલમાં જંતુઓની મુલાકાત છે, તો ફૂલમાં જંતુઓ મુલાકાત કરવા જાય એવું કંઈ ના હોય. બીજું ઓપ્શન છે પરાગનયન એ પરાગકણોનું પુકેસરથી પરાગાસન સુધીનું સ્થાનાંતરણ છે. તો સાચો આન્સર છે પરાગનયનનો મતલબ જ એ છે કે પરાગકણોનું પુકેસર, બરાબર. પુકેસર, હવે તમને છે ને એવો પ્રશ્ન ગઈ વખતે જોવા મળ્યો છે, આપણે આકૃતિવાળા તમને એક આખું પુકેસર ને પરાગાસન ને બધું બતાવ્યું અને પછી તમને કહે કે આના સાચા નામ શું છે, તો આકૃતિમાં એરો કર્યો. એટલે મેં આમાં એક પ્રશ્ન આકૃતિનો પણ લીધો છે. બેલેન્સ બનાવવાની કોશિશ કરી છે, બધી વસ્તુઓ સમાવેશ કર્યો છે. હાલ અહીંયા જવાબ ઓપ્શન બીજો થશે. પ્રશ્ન 18 જોઈએ કે આપના શરીરમાંથી હાનિકારક ચયાપચયી કચરો જૈવિક પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે, જેને હવે આપણે છે ને એક આની અંદર ચેપ્ટર આવે સાયન્સની અંદર, બરાબર છે, એમાં આપણી બધી જૈવિક ક્રિયાઓની વાત કરી છે, એમાંનો આ પ્રશ્ન છે. તો આપણે ચયાપચયની વાત કરીએ, ચયાપચય એટલે કે ચાવવું અને આપણે ખાઈએ ત્યાંથી લઈ અને પાચન થઈ અને આપણે ટોયલેટ સુધી જઈએ, આ આખી જે પ્રોસેસ થાય ને ચયાપચયની કહેવાય. એટલે કે મોઢામાં નાખ્યાથી માંડી શરીરની બહાર નીકળે ત્યાં સુધીનો જે ખોરાકની પ્રોસેસ કરીએ એની અંદર એ એમ કહે છે કે જૈવિક પ્રક્રિયા દ્વારા કચરો જે દૂર થાય એને શું કહી શકાય? તો એનો રાઈટ આન્સર ઓપ્શન નંબર 1 છે, એને ઉત્સર્ગ તંત્ર કહેવામાં આવે છે. એના પછી 19 નંબર, અચળ વેગે 5 મીટર પ્રતિ સેકન્ડ સાથે આગળ વધતા 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થની ગતિજ ઉર્જા જે છે એ તમારે કહેવાની છે. તો 2-3 દિવસ પહેલાં મેં ગતિજ ઉર્જા જે છે એનો પ્રશ્ન લીધેલો હતો. ગતિજ ઉર્જા જે છે એને પહેલાં તો કાઇનેટિક એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. એનું સૂત્ર જે છે 1/2 m એટલે કે દળ v², વેગનો વર્ગ, બરાબર. તો અહીંયા આપણને જે સૂત્રમાં આપ્યું છે 1/2 મૂકી દઈએ. m જે છે એ આપણને શું આપ્યું છે તો કે 2 કિલોગ્રામ આપ્યું છે અને 5 મીટર પ્રતિ સેકન્ડ આપી છે, એટલે 5 × 5 એટલે આપણે 25 થશે. 2 થી 2 ઉડી જશે અને ઉર્જા જે છે એ જૂલમાં મપાતી હોય છે, એટલે અહીંયા આપણને આન્સર મળશે 25 જૂલ જેટલું. રાઈટ આન્સર ઓપ્શન 4. આગળનો પ્રશ્ન જોઈએ, બરાબર છે. 20મો, લોખંડના 3 અણુઓ સાથે કેટલાક પાણીના અણુઓ અભિક્રિયા કરીને Fe3O4 બનાવે છે. હવે આ જે પ્રશ્ન છે, બરાબર, એ ખરેખર છે ને આપણે એક ચેપ્ટરની અંદર તમને આ લોકો ઓલું પૂછે છે કે ભાઈ એક રાસાયણિક ક્રિયા હોય ને એ બતાવી હોય અને તમને શું કીધું હોય કે એને બેલેન્સ કરો, અથવા તો આખું સમીકરણ પૂછશે કે સમીકરણ બતાવ્યા પછી કહેશે આમાંથી સાચું બેલેન્સ સમીકરણ કયું છે. એને આ જ પ્રશ્નમાં શાબ્દિક રીતે પૂછ્યું, શબ્દ આપીને. શું પૂછ્યું તો કે ભાઈ જુઓ અહીંયા શું કીધું તો કે ભાઈ લોખંડના 3 અણુ, લોખંડના, ખાસ ધ્યાન આપજો ને, બેઠું ઉદાહરણ બહુ વાર પૂછાયેલું છે, બરાબર છે. આ લોખંડ જે છે એને Fe તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એના 3 અણુઓ છે એટલે આપણે અહીંયા લઈ લીધા 3 અણુઓ, બરાબર છે. કોની સાથે તો કે પાણી સાથે, એટલે કે વત્તા H2O. આની સાથે એને અભિક્રિયા કરી, બરાબર છે, અને શું બનાવે છે તો કે એ ઉત્પાદ શું બનાવે છે કે Fe3, બરાબર, Fe3O4. આ ટાઈપનું આખું એટલે ફેરક ઓક્સાઇડ, બરાબર, અથવા તો ફેરસ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. થોડુંક ધ્યાન આપજો, આ વસ્તુ થોડીક સમજવા જેવી છે, બરાબર. હવે જુઓ Fe3 છે એટલે એ તો આપણે સમજી ગયા Fe3 છે, બરાબર. H2O છે તો અહીંયા O ના 4 આવ્યા, એનો મતલબ અહીંથી H2 ક્યાંક તો નીકળતું હશે. એટલે આ સમીકરણ જે છે ને આખું આ લોકો વિજ્ઞાનની અંદર એમ કહે છે કે પહેલાં તો તમે આવી રીતે લખો, Fe લખો, બરાબર છે. પછી બીજી વસ્તુ શું છે તો કે ભાઈ હાઇડ્રોજન જે છે એ H2 અને O લખો, બરાબર છે. હવે આ બેમાંથી તમે એમ જુઓ કે આ બનાવવું હોય Fe, બરાબર, અને 3, તો અહીંયા Fe છે એને તમારે 3 આગળ આપવા પડશે, એટલે મેં 3 અહીંયા આપી દીધા, બરાબર છે. હવે આ જે છે H2 તો અને O, એમાં ઓક્સિજનના 4 આવ્યા,
કેટલા આવ્યા? ઓક્સિજનના 4. તો અહીંયા ઓક્સિજનના 4 નથી, તો આ આખે આખાને આપણે બરાબર છે, આ આખે આખા છે એને તમારે 4 આપવા પડશે. તો હવે 4 આપો એટલે અહીંયા શું આવ્યું? ઓક્સિજનના O4. તો આ H2 છે એ વધ્યું એટલે એ હજી આની સાથે શું આવશે? તો કે આ H2. પણ આ 4 જે છે આખે આખા હારે હતા એટલે એ જે 4 છે એ પણ અહીંયા સાથે આવશે. બરાબર છે. ત્યારે Fe3O4 વત્તા 4H2O. તો આ આખા સમીકરણને આને બનાવવા માટે, બેલેન્સ કરવા માટે તમે એને પૂછ્યું શું આપણને? પાણીના અણુઓ બરાબર છે, કેટલા પાણીના? તો આ પાણી હતું H2O, એની હારે મારે 4 આપવા પડ્યા ને અણુ. કેટલા અણુ આપવા પડ્યા? તો કે 4. ત્યારે આખે આખું આ સૂત્ર જે છે એ બેલેન્સ થયું. અને આ સૂત્ર જે છે આ તમે યાદ રાખજો, આ તમારામાંથી કોઈકને આ પરીક્ષામાં અચૂકથી આવશે અને જોવા મળશે જ. આ પ્રશ્ન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ લોકો શું કરે છે? NCERTમાં જે બેઠા એક્ઝામ્પલ હોય ને, બેઠા પૂછશે. બરાબર છે. એટલે જો NCERT મળતી હોય ને એમાં જેટલા એક્ઝામ્પલો હોય એને કરતા જ જાજો. ઓકે, આગળ જોઈએ. પ્રશ્ન નંબર છે 21. RERનું પૂરું નામ આપો. આવું મેં એક પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર. એનો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર 4, રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલર. બરાબર. તો હવે આ પહેલાં હોય શું કે આ છે શું એના વિશે આપણે વાત કરીએ. બરાબર. હવે એનું ગુજરાતી જે છે ને એ કણિકામય અંતઃકોષરસ ઝાડ થાય. જે ઇંગ્લિશમાં આપ્યું છે એનું ગુજરાતી કણિકામય અંતઃકોષરસ ઝાડ. બરાબર છે. હવે પ્રાણીઓ અને વનસ્પતિ કોષની અંદર આ જે વસ્તુ લખ્યું છે એ જોવા મળે છે. અને એનું મુખ્ય કાર્ય શું છે? તો કે એનું મુખ્ય કાર્ય જે છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. આમાંથી 3 કે 4 જાતના મેં નામ દીધા, એ પ્રશ્નની અંદર તમને આવી શકે છે, આવેલા છે અને હજી આવશે. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ 22 નંબર, કે કઈ અંગિકામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં અથવા જટિલ શર્કરાનું નિર્માણ થાય છે? એટલે નીચે મેં અંગિકાઓના નામ આપ્યા છે, રિબોઝોમ્સ, લાઇસોઝોમ, પછી આપ્યું છે ગોલ્ગી પ્રસાધન. બરાબર છે. તો રાઈટ આન્સર છે ગોલ્ગી પ્રસાધન. અને એના કેમિલો ગોલ્ગી કે કેલિગો ગોલ્ગી નામનો સાયન્ટિસ્ટ હતો અને એણે આખું આ જે છે એ શોધ કરેલી હતી. બરાબર. આગળનો પ્રશ્ન જો મિત્રો લાઈક બાઈક કરવાનું બાકી હોય તો કરતા રહેજો. જો પસીના હો રહા લેકિન આપકે લીએ સબ સહન કર રહે. બરાબર. સપોર્ટ આપજો તમે પણ. અત્યારે કદાચ આ ટેસ્ટ છે ને આ વર્ષે આ અઠવાડિયે થોડાક લોકો સુધી પહોંચી હોય તો આવતી ટેસ્ટ છે ને એ ફૂલ બધા સુધી પહોંચાડી દેજો. આપણે મફતમાં છે અને બધા સુધી આ પહોંચે એવો પ્રયત્ન તમે બી કરજો, જેથી કરીને મને પણ મજા આવે કે આપણે આ ટેસ્ટ જે છે એનો 100% સંપૂર્ણપણે બધા ગુજરાતીઓ લોકો જે છે એનો ઉપયોગ કરી શકે. આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામે છે? તો આ પદાર્થની જે અવસ્થાઓ બદલતી હોય ને એમાંથી પ્રશ્ન છે. બરાબર છે. સામાન્ય રીતે કોઈ પદાર્થ છે ને એ પહેલાં તો ઓગળે એટલે કે પ્રવાહી સ્વરૂપમાં આવે. બરાબર છે. પ્રવાહી આપ્યા પછી ઉર્ધ્વપાતન એટલે કે બાષ્પ બને. જ્યારે કપૂર એક એવું છે કે એ છે ને ડાયરેક્ટલી બરાબર છે પદાર્થમાંથી સીધું શું બની જાય છે એનું ઉર્ધ્વપાતન થઈ જાય અને બાષ્પ તરીકે અથવા હવામાં ભળી જતું હોય છે. એટલે રાઈટ આન્સર કપૂર થશે. 24 નંબરનો પ્રશ્ન છે, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કેલ્વિન કે જે 273.15 કેલ્વિન જે છે એ કોના બરાબર સેલ્સિયસમાં થશે? બરાબર. તો આવી રાશિઓ જે છે એના ટ્રાન્સલેશન પૂછાય છે અથવા આવો પ્રશ્ન સીધો પૂછાયેલો છે અને પૂછી શકે છે. તો આનો ઓપ્શન જે છે એ 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થતા હોય છે. એટલે આનો આન્સર 0. 25 નંબરનો પ્રશ્ન છે, સિલિકોન એ નીચે પૈકી કયા પ્રકારનું તત્વ છે? સિલિકોન જે છે એ કયા પ્રકારનું તત્વ છે? બરાબર છે. તો જુઓ, પહેલું ઓપ્શન છે ધાતુ તત્વ, બીજું છે અધાતુ તત્વ. હવે ધાતુ તત્વ અને અધાતુ તત્વ બેન ભેગા કરી દઉં ને તો એને મિશ્ર ધાતુ અથવા અર્ધ ધાતુ બોલવામાં આવે છે. એટલે ઓપ્શન નંબર 3 છે એનો સાચો આન્સર બનશે. પછીનો પ્રશ્ન છે 26મો, જે આપણી પરીક્ષાનો લાસ્ટ પ્રશ્ન છે. બરાબર. 26 નંબરનો પ્રશ્ન છે, આપેલ પ્રશ્ન એ એક ચિત્ર પ્રશ્ન છે જેને જોઈ આપે કહેવાનું છે કે આ ચિત્ર આકૃતિ નીચે પૈકી કોની છે? ઓકે. તો હવે જુઓ, મેં જે આપ્યું છે એમાં ઓપ્શન છે લાદીસમ પેશી, સ્ત્રુત લાદીસમ પેશી, ઘનાકાર પેશી અને સ્તંભાકાર પેશી. બરાબર. તો પહેલાં તો આ છે ને પેશી જે છે એનો એક ફોટો છે. બરાબર. અને પેશીઓના અલગ અલગ પ્રકાર છે. એમાં અધિચ્છદીય પેશી, પછી ચકલીનો છ અડધો અને અધિચ્છદીય પેશી. બરાબર છે. અને આ પ્રાણી પેશીઓની અંદર હોય ને એને ઇંગ્લિશની અંદર એપિથેલિયમ
ટિશ્યુ તરીકે બોલે છે. એટલે આવો પ્રશ્નની અંદર એને સાઈડમાં ઇંગ્લિશમાં નામ પણ હોઈ શકે અને ગુજરાતીમાં પણ હોઈ શકે. જે પ્રાણી હવે આ પેશીઓ હોય હું આ જે પેશી છે ને બરાબર છે અધિક છદીય પેશી એ સામાન્ય રીતે મનુષ્ય કે પ્રાણી જે છે ને એના અંગોને ઢાંકવાનું કામ કરે. જેમ કે આની અંદર માનો કે આપણા કોઈ મસલ્સ છે સ્નાયુઓ છે તો એને ઢાંકવા માટે આ જે ભાગ છે એની અંદર આ જે પેશીઓ છે આવેલી હોય છે બરાબર છે. એમાં જે આપણે બધા ઓપ્શનોને થોડા સમજીએ બરાબર. પહેલું ઓપ્શન છે લાદીસમ પેશી. તો લાદીસમ પેશી જે છે ને એ આપણા મોઢામાં અહીંયા હોય, આપણા શ્વાસ નળી જે છે એમાં હોય, અન્નનળીમાં હોય, આપણા ફેફસા છે એના અંદર હોય બરાબર છે. અને આ ચામડીનો ભાગ છે એની અંદર પણ લાદીસમ પેશી જે છે એ હોય છે. બીજું ઓપ્શન છે સ્ત્રુત લાદીસમ પેશી. તો એ જે છે ને એ સામાન્ય રીતે સ્તર બનાવે. આ ચામડીના જે પડ છે ને બરાબર એ શેના હોય તો કે ભાઈ સ્ત્રુત લાદીસમ પેશીના હોય. અને આ જે ઓપ્શનમાં આકૃતિ બતાવી છે ને એ સાચો આન્સર છે ઘનાકાર પેશી. ઘન આકારની, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સમાન હોય એટલે ઘનાકાર પેશી છે બરાબર. મૂત્રપિંડની નળીમાં તથા આપણી લાળ ગ્રંથિની અંદર આ જોવા મળતી હોય છે. ઓપ્શન નંબર 4 આપ્યું છું સ્તંભ આકાર પેશી એટલે કે એમને પક્ષમાં હોય બરાબર. સ્તંભ આકાર જે પેશી છે ને એ તો કાં તો સ્ત્રાવ કરે કોઈ વસ્તુનું અથવા તો શોષણ કરવા માટે બરાબર છે. એટલે બેના માટે થઈ અને આ જે 4 નંબરની પેશી છે એ વપરાતી હોય છે. તો અહીંયા આપણે 126 પ્રશ્ન જે છે એનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. આશા રાખું હું સારી રીતે તમને સમજાવી શક્યો છું બરાબર છે. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રો સુધી આ વિડીયો જે છે અચૂકથી પહોંચાડજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ખુશ રહો એવી શુભેચ્છા સાથે આવજો.